તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો તમે બધા? તો છેલ્લા વિડીયોમાં તમે જોયું હતું કે આપણે પાટણ ફર્નિચરમાં આવ્યા હતા. તો આપણે બધી વસ્તુઓ જોઈ, તમને કંઈ ગમે તો તમે લેવા આવી શકો. ને આજે આપણે જવાના છીએ જીયા ફોર્મ એન્ડ ફર્નિશિંગમાં. તો આ છે અહીંયાથી જવાનો રસ્તો, ચાલો તમને બતાવું. વિડીયોને લાઈક કરી દેજો. તો ફાઇનલી આપણે જીયા ફોર્મ એન્ડ ફર્નિશિંગમાં પહોંચી ગયા છીએ. તો તમને બતાવું કે કેવું છે. તો પહેલા તો આપણે શેઠને મળી લઈએ. हाँ शोट, कैसे हो? मजे में? ठीक। मुझको तुम्हारी दुकान देखनी है। ऐसे नहीं, दुकान की वस्तु देखनी है। चीज देखनी है। देखो ये सब पड़ा है कि मुझको गुजराती आवड़ता है, गुजराती में बोलो। गुजराती आवड़ता है? सीख के आया तो गुजराती? गुजराती सीख के आया हूँ। मुझको गुजराती आवड़ता है, तुम गुजराती में बोलो। तुम क्या से सीख रहा हो गुजराती? मैं जूनागढ़ से सीख के आया हूँ। ऐसा हुआ है ना, कोई बात नहीं, चल। वो गाभा कैसा है? वो चौरस चौरस गाभा? ये गाभा नहीं है, ये कवर है। ये नहीं, वो तो दिखता है कवर है, इस गाभे की बात कर रहा हूँ। ये गाभा नहीं है, आ फॉर्म है। फॉर्म गाटला बनावा हाटू फॉर्म आवे। इससे गाटला बनता है? ये गाटलू बने जो બધી કેટલી ક્વોલિટી છે અલગ અલગ. પણ આ તો આટલું નાન ચકડું અમે ક્યાંથી ગાટલું બનાવી યાર? બધા જોઈન્ટ કરવાના એક એક કરીને. એવું આ પછી બને તો એવું કહેતા રહો યાર, મન ચોય ખબર, એવું કહેતા રહો. જોરદાર બોલने लगा यार, गुजराती तो तुझे परफेक्ट आने लगी अभी. બીજું કોક बताओ हेड जो तन. बहुत होशियार हो गया तू. वो तो मैं पैदा हुआ तब से होशियार हूँ. જે આ રીતે સીટ આવા, હા, જે સાઈડ નું હોય ને ગાટલું, સાઈડ ની આખી ફૂલ સીટ આવે અને આના ઉપર ગાટલું બને. આ ખાલી સેમ્પલ છે. ઓ સમજો, સેમ્પલ પીસમાં જ આવે. આ બધા સેમ્પલો છે એમાંથી. બરાબર. ચોઈસ કરો એમને કઈ રીતનું ગાટલું બનાવવું છે. એટલું એના અંદર સેન્ટરમાંથી જઈએ 4 ઇંચનું, 6 ઇંચનું, 8 ઇંચનું કે 10 ઇંચનું ગાટલું બનાવવું હોય ને તો પણ આપણે બનાવીએ છીએ. જો આવી રીતે. હા, મને તો રાતે ઊંઘ નહીં આવતી, તમે ગાટલું બનાવીને શું કરી લેવો કહો? તો તારા બેડ તો તારા માટે મસ્ત ગાટલું બનાવીને આવું, 10 ઇંચનું ગાટલું સ્પ્રિંગ વાળું. હું 31 થી આવી જશે તને. પણ એ તો યાર ભાઈ ઉનાળામાં તો પરસેવો વળે. ના ના, ઠંડક હાટું નું ફોર્મ આવે છે ને, એવું ઠંડક હાટું વાળું ગાટલું યુઝ કરવાનું. અલગ અલગ ટાઈપ ના બધા બધું અલગ અલગ આવે. સ્પ્રિંગ વાળું આવે, ઠંડક હાટું નું આવે, એકદમ સ્પંચ વાળું, પછી એકદમ લૂઝ, એકદમ. જો આ વસ્તુ જો ક્વોલિટી આની. પોચું યાર. તો પછી યાર એટલે હું કહું તમને, એકલા આવા ટુકડા જ છે દુકાનમાં? ટુકડા ના હોય, આખી સીટો છે. એમ નહીં, એના સિવાય કોઈ નહીં છે ને, બધું છે. જો બધું તો બધું જોવા આવ્યો હું. અરે બધું બતાવું ગાંડા તને. તું અહીંયા આવતો રહેજો એક વાર. જો આ 6 ઇંચનું ગાટલું બની જાય. કેટલું સોફ્ટ છે ને કેટલું કઈ રીતનું છે ને જો તું. આ તો પોચું હાવ. સુવાની આના અંદર એકદમ રિલેક્સ થઈ જવાય સુતી વખતે. શું આપણે બીજી બધી પ્રોડક્ટો તો રાખીએ જ છીએ. ઉપરથી એક હાથ મારીને બતાવી દો, તાન જોઈ નાખીએ. બધી તો ફાઇલો છે આપણે. આના અંદર થી કોઈ પણ કસ્ટમર આવે ને હા, એમને સોફો, બેડ કે કઈ બી વધારે કઈ રીતનું કલરમાં મઢાવવું છે એના હાટુ ચોઈસ માટે ફાઇલો. ઓકે. કયા કલરનું કાપડ ને કયો સેટ ચોઈસ કરવો હોય બધી ફાઇલો રાખેલી છે. આટલી બધી ફાઇલો પેલા વકીલ હતા કહું? ના, વકીલ નતા પેલા, અત્યારે વેપારી છીએ. વેપારી છો. બીજું બતાવો હેડો. આપણી પડદાની ફાઇલો છે. પડદાની ફાઇલો આવે? બધું આવે અત્યારે. બધું તો મારી મમ્મી તો તને યાર ગાભા સીવીને પડદા બનાવો. પડદા લાગે છે મજબૂત છે ને. તેના અંદર કેટલાય કલર આવે, વસ્તુ કાપડ બધા ઘણી બધી ક્વોલિટીના કાપડ આવે, ઘણી બધી વસ્તુ આવે. મેં તો પેલી આવી પડદાની ફાઇલો જોઈ, બાકી પેલી ઉત્તરાયણની દોરડી વધારે માં કરે એના પડદા બનાવી લગાવેલા. હાલ એ બધા ઉત્તરાયણની દોરડીનો તો વાત કરી. જો પડદા બનાવવા હોય તો લોકો આ રીતની ચેનલ નો યુઝ કરે છે અત્યારે. કઈ ચેનલ? જો આ પડદો જો આપણે આ ખાલી હાથ અડાડીએ ને એમાં ફરે બોલ. આ જે પેલા સ્ટીલની પાઇપો આવતી હતી ને એની જગ્યાએ હવે આ અરેબિયન ચેનલ આવવા માંડી છે. ચેનલ કાર્ટૂન હશે? કાર્ટૂન ચેનલમાં પડદા જ આવા ચેનલ, પડદા જ આવા અને અરેબિયન ચેનલ કહેવાય. એવું પડદા હોય જો કેવું ફરે. બરાબર. આખો પડદો છે ને આમ એકદમ છે. હે તમારા દુકાનમાં ડાયરેક્ટ બારી હે બહાર જવા? બારી બારી નહીં, મચ્છર જાળી. અલ્યા ખબર જ પડતી નહીં, વસ્તુઓ છે મૂકો તમે તો बारी जेव लागा। जूनागढ़ से गुजराती तो सीख के आ गया पर दूसरा कुछ नहीं सीखा यार। क्या हुआ देख, जो मच्छर जाड़ी है
ઓવે એક લે મચ્છર અંદર ના આવે. એક મચ્છર એક મચ્છર અંદર ના આવવાની અંદર. એવું અને આ કેવું ઘરે જે માપ હોય ને તારા ઘરની સાઈઝ નું માપ હોય ત્યાં મારો માણસ માપ લેવા આવો. માપ લે પછી એ માપ કમ્પ્લીટ આ મચ્છર જાળી બને. એટલે ઘરમાં બારીમ લગાવવાની બારીમ લગાવ્યું હોય ઘરમાં બારી જ નહીં મારતો સાપરું હા બારી નહીં છાપરા ઉપર તો નહીં લાગે સોરી એના માટે હાથ હેડા ઉપર આ ઘુવો ઉપર પેલો ગોળ ગોળ આપણે રોલર પડદા છે અહીંયા. હા આપણે આ બારીમાં લગાવીએ છીએ ને એમાં આ રીતે રોલર પડદા આવે છે. હા મારા કોમ નું હક કોક તો આના અંદર પાછું બીજી નવી ક્વોલિટી બી આવે. આમાં જે ઉપર તારે જે બી પ્રિન્ટ કરાવ્યું હોય ને એ એના અંદર કરાવી શકો. કોઈ પણ કસ્ટમર ને એમના કોઈ પણ ફોટો હોય બેકગ્રાઉન્ડ કોઈ બી રાખવું હોય યા તો કોઈ બીજું એટમોસ્ફિયર નું લેવું હોય તો કઈ બી થઈ શકે એના અંદર. એવું થાય ભાવ હમ. અને ગાદલું આડું મોટું પાણી રહ્યું આટલું કસ્ટમર આટલું બનાવેલું છે. જો રેડી કરીને રાખેલું હોય 6 ઇંચનું હજી કસ્ટમર લેવા નહીં આયા. એટલે તમે આવું બનાવીને આલો બા હા, બધા બધું બનાવીને આપ્યું છે. નાના ગાદલા બી બનાવેલા છે. જબર કારીગર હોય યાર તમે તો જેટલું 5 વર્ષ 10 વર્ષ લાઈફ ટાઈમ જેવું કસ્ટમર ને ખર્ચો કરવો હોય અને જે રીતનું લેવું હોય ક્વોલિટીમાં એ રીતનું આપણે આપીએ છીએ. હાર હેડો હા બાજુ આવતા રહો બીજું કોક બતાવો બીજું તો આ બધું વેચવા નહીં લાવ્યા, આ બધું બેસવા માટે લાયા માં ભાઈ. પાછું એમ ના કહેતો કે અમે વેચવા લાયા. મને લાવ મન તો યાર જો આપણે બધા પ્રોટેક્ટર કવર એ છો ભાઈ. ગુજરાતી શું કેવાય એવાના અને ગુજરાતીમાં પ્રોટેક્ટર કવર જ કહેવાય. સિયાટી માટે સેટી માટે છે ને બધી સાઈઝ ના અલગ અલગ મળશે. સેટી ના 6x4 ના 6x5 ના 6x6.5 ના બધી સાઈઝ ના આપણા જોડે પ્રોટેક્ટર કવર છે. 2 વર્ષની ફૂલ ગેરંટી આ પાસે કે એના પર કઈ બી પાણી ઢળે ને હા પાણી ગાદલાની અંદર ના ઉતરે, બારોબાર નીકળી જાય. એવું છે બીજું બીજા જે સોફાના કવર છે બધા પડદાનો સ્ટોક પડ્યો છે આપણા જોડે. હમ આટલું બધું લઈને ફરો ઇન્કમ ટેક્સ વાળા રેડ નહીં પાડતા ના 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 પાડે ને ભાઈ. આપણે બધું જીએસટી ભરીએ છીએ, એવું છે પાકું બિલ બનાવીએ છીએ. જીએસટી આ બધું શું હા આ બધા બેડશીટ છે બધી. ચાદર ચાદર ગુજરાતી ચાદર અને ઇંગ્લિશમાં બેડશીટ. જો બધી અલગ અલગ કંપનીની છે. જો આ ચોકોલેટ કંપનીની છે, એક બીજો પીસ મારી જોડે ગ્લેમર કંપનીમાં આવશે. પછી જો સૌથી સારામાં સારી વેસ્પન કંપનીની એ વસ્તુ છે મારી જોડે. એનાથી બી અધર બ્રાન્ડમાં વધારે ઊંચી ક્વોલિટીની જોઈતી હોય ને એ આપણે રાખીએ છીએ. એવું છે એ અલગ અલગ જબર જબર લાયા તમે તો બરાબર. જે ચાદરો જોઈતી હોય ને જે સાઈઝ ની જોઈતી હોય બધી આપણે રાખીએ. ના ચાદર ની જોતી આગળ હા ધાબળા પણ આ શિયાળો તો જતો હાલ રહ્યો તો નહીં જોઈતી હોય ખબર હે મને. તારું બેડ નહીં પણ બેડ લાવો ત્યારે લઈ જજે તું તાર. ના તાન લઈ જાય એ તો વાંધો નહીં બેડ નીચે રાખીએ ને નીચે બેડ લઈ લેજે રે. તમે આ ધાબળા લાયા પણ શિયાળો તો જતો રહ્યો શિયાળાના જ છે પણ હવે એમાંથી જે બીજો થોડો ઘણો બધો માલ વધે તો એ પડ્યો છે અત્યારે. હવે નેક્સ્ટ શિયાળે આ મશીન મશીન વાળો તો ગમે એમ સીવી નાખીએ આપણે. કારીગર છો આ મશીન નો કારીગર અત્યારે હાલ અહીંયા આટા ફેરા મારતા હશે રાખો. અને આ પડદા બધા એમ આ બધા પડદા છે. બારી આ બધા દરવાજાના પડદા, પેલી બાજુમાં બારીના પડદા છે. આ બધો સામાન હાલ કસ્ટમરના ઘરેથી આપણે લાયા છીએ. એમના બધું આપણે રિપેરિંગ કરીને આપવાનું છે ગ્રાહકને. અને તિજોરી પડદા તિજોરીના પડદા પડ્યા છે પણ બતાવી દઉં તમે. ચાલો જો પછી આ બીજું વસ્તુ કાપડ છે. આ સોફા હાટુના આ સોફો આપણે બનાવવો હોય ને હા તો આના અંદર આપણે તમારે જે કાપડમાં બનાવવું હોય ને એ કાપડમાં બની જાય. હાજર સ્ટોકમાં ગલોરો પડ્યા છે સોફાના. સોફો વસ્તુ તો હું લઈ લઉં પણ ગેરંટી કોઈ સ્પેશિયાલિસ્ટ તમારી ગેરંટી તો કેવું છે હા આવે અમુક વસ્તુમાં અમુક વસ્તુમાં ના આવે. જેમ કે ગાદલા છે તો ગાદલામાં આવે, સોફા છે તો સોફાની અંદર આવશે. પછી જેમ કે બેડ છે તો બેડ ની અંદર વોરંટી આવશે. મઢવાના હશે તો પછી એના અંદર ગેરંટી વોરંટી વાળું ફોર્મ બધું આવશે. એવી રીતે દરેક વસ્તુમાં ના આવે કેમ કે હાલ પહેલું તો ખ્યાલ જ છે ચાઇના ને એવું બધું હેડે વસ્તુ તેને ચંદ્ર ચાંદ તક શામ તક. બીજું બતાવો હેડો જો અમર પેપર છે ભાઈ બધા. દિવાલ ઉપર લગાવવા હતી વોલપેપર આવામાં ઘણી બધી ક્વોલિટી પડી છે મારી જોડે. આ આપણે દિવાલના લગાવીને કે કોઈ બગડેલો હોય ભાગ યા તો કઈ લખાણ કરેલું હોય ને એવું બધું હોય
તો એને બધું કાઢવું હોય તો નીકળી જાય અને આ રીતે બની જાય. તો સારું, કલર ના કરાવાય, સસ્તામાં પટી જાય. સસ્તામાં પટી જાય એટલે પ્લસ ક્વોલિટી બી મળી રહે. જો આખી દિવાલ ઉપર લાગી જાય. હા. આપડે મારા ઘરમાં પ્લાસ્ટર નહીં કરેલું તો એના પર લાગશે હાર્યું પ્લાસ્ટર કરાવવું પડે, પ્લાસ્ટર વગર ના લાગે. યાર. પછી જો બીજી વસ્તુ આપણા જોડે આપણે પાથરવાથી વળગી રાખીએ છીએ. હા, પેલું આપડા જમીન ઉપર ચોટી જાય ને. જમીન ઉપર ચોંટી જાય. પછી એના અંદર બીજી એક આપણે ગ્રાસ પણ રાખીએ છીએ. જો આ ગ્રાસ નો રોય છે હા, એટલે પણ આખી નીચે જમીન ઉપર પાથરવા તે ઘાસ અસલી હે? પછી જો આપણે એક મચ્છર જાળી બી રાખીએ છીએ. આ રીતે મચ્છર જાળી કોઈને કરાવી હોય ને, હા, રોલ આવે છે તે પર રાખીએ છીએ. બરાબર. પછી આપણે દરવાજા આગળ ભરાવા હાટુના ડોર ગાર્ડ પણ રાખીએ છીએ. ડોર ગાર્ડ છે, દરવાજો વખાઈ ના જાય એટલા. દરવાજાથી નીકળી ના જાય ને, હા. અંદર ના ઘૂસી જાય એ હાટુ. બરાબર. બરાબર. તો બધી વસ્તુ તો જોઈ છે તે. જોઈ બીજી વાર આવ્યો. બીજી વાર આવ્યો ને, એ તો મસ્ત વસ્તુ એ બધા હાલ આવી છે. બ્લોવર. હા, જો પગલું ચડ્યા છે, વેસ્ટર્ન કંપની ના પણ વસ્તુ છે, ક્વોલિટી આવશે એકદમ સારું લાગે હા. મસ્ત વસ્તુ આવશે. એમ કે જે નીચે આપણે નાખીએ ને તો એમ ખસવાની તો કોઈ ચાન્સીસ જ નહીં. એક કામ કરે તાન, ખસે જ નહીં. આ પગલું શણી હાલ દો, એક બીજી તો હો. પગલું લઈ જાય, બીજું કઈક લઈ જાય માર ભાઈ. આ કાર્પેટ છે, કાર્પેટ લઈ જાય તું તાર. આ ખોખું આલુ આ હોનેરી કલર નું એ કેટલાનું? એ આપડા કસ્ટમર હાટુ લાયેલા છીએ. જે કસ્ટમર ને આપડા ત્યાં ખરીદી કરે આપણે એમને ગિફ્ટ આપીએ છીએ. એવું એ હાટુ લાયેલા છીએ કસ્ટમર હાટુ. સારું, ત્યાં વાંધો પગલું નહીં, તું આવ્યો છો તો તને બી આપીશ. બસ પગલું શણી હાલ દો તાન, બીજું તો કોઈ લેવું પગલું નહીં. સળે છે. પછી જો આ ઓશિકા છે આપણા જોડે બધા અલગ અલગ ક્વોલિટીમાં. આ સોફા હાટુનું, બેડ હાટુનું, આમાં મોટી ક્વોલિટી છે, નાની ક્વોલિટી છે, બધી જાતના ઓશિકા છે. બધા અલગ અલગ પગલું છણ્યા છે. હા, પછી જો બેડશીટ, ફોલ્ડિંગ બેડશીટ આવશે, જે આપણે 3 ભાગમાં આવે, જે આપણે પાથરીને ખુલ્લી કરી રીતે કરીએ છીએ. તો તમે બતાવી દો ખુલ્લી કરીને. હવે જોવા ને જોઈએ, મસ્ત છે વસ્તુ. આ કોઈને બતાવું ને આટલું લેવાનું નહીં, બતાવ્યો તો બતાવો. લઈ જજે ને યાર, કદી ને કોક દાડો તો લઈ જજે. અમે ગરીબ છીએ. ગરીબ ને હું કહું? ના, એવું ના કેતા, નકર જતો રહીએ લીધા આગળ. ના 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 ના, લઈ જજે. એવું લાગે તો મસ્ત વસ્તુ છે પેલું. આવે તે આપણે ગમે ત્યાં ગાડીમાં કે ગમે ત્યાં આપણે લઈને જવું હોય ને તો લઈને જઈ આ તો શકીએ. જબર હા યાર. ફોલ્ડિંગ રીતે આખો ફોલ્ડ થઈ જાય વસ્તુ પર. અને આપણે ગમે ત્યાં આપણે લઈને ફરવું હોય ગાડીમાં તો ત્યાં લઈને ફરીએ. કરલોન કંપની ની આવશે પાછી, અને આપણે કંપની રેટ ની અંદર, હોલસેલ ની રેટ ની અંદર આપણે આપવાની છે આ બધી વસ્તુ. તો લેવાય. બીજું બે बस सेठ, हवा मुझको मोड़ा हो रहा है तो मैं जाना चाहूंगा. ના ના, જવું હોય થોડી વાર બે ચા પીને જા. हाँ तो चाय पीने जाओ, हेडो मंगाओ. બરાબર. હા, બેસ નહીં. શું કરાવું કે તાર ઘરે પડદા પડદા કે કરાવવું છે? તે તો હવે નવું ઘર બનાવું એટલે વાત. નવું ઘર બનાવીશ ત્યારે વાત. હા, જોજે કોઈ કહેજે નવું ઘર બનાવો, પૈસા જોઈતા હોય તો કરીએ. કશો વાંધો નહીં. તો ભાઈઓ, તમે જોયું આપણે જીયા ફોર્મ એન્ડ ફર્નિશિંગ માં આયા હતા. શેઠની મુલાકાત લીધી, શેઠે બધી વસ્તુઓ બતાવી. શેઠનો સ્વભાવ આપણે બહુ સારો લાગ્યો, વસ્તુઓ સારી લાગી. હું આટલા કોક ને કોક લઈને જાય, તમે આવો તો તમે કોક વસ્તુ લેતા જજો. બધી વસ્તુઓ સારી હ અને ભાવે પોહા એવો હ, શેઠે સારા હ. તો આજના વ્લોગમાં આટલું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયો અંગાત. હર હર મહાદેવ. બાય બાય.